નમસ્કાર. શું તમે ગુજરાતમાં એક સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો? તો બસ, તમારી રાહ હવે પૂરી થઈ. કારણ કે આજે આપણે વાત કરવાના છીએ 2026ની ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ ભરતી વિશે. ચાલો, આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અને તક પણ કોઈ નાની સૂની નથી. વિચારો, આખા ગુજરાતમાં કુલ 1,83,000 જગ્યાઓ ખાલી છે. આ ખાલી આંકડો નથી હો, આ તો હજારો ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો એક સુવર્ણ મોકો છે. અને આ ભરતીની સૌથી ખાસ, સૌથી સારી વાત શું છે ખબર છે? કોઈ જ પરીક્ષા નથી. જી હા, બરાબર સાંભળ્યું. કોઈ એક્ઝામ નહીં. તમારી પસંદગી સીધી તમારા ધોરણ 10ના માર્ક્સના આધારે જ થશે. મતલબ કે જો તમારા માર્ક્સ સારા છે તો નોકરી પાક્કી સમજો. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, જીડીએસ ભરતી 2026. આ એક તક કેમ છે? તો આ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ કરે શું? જુઓ, સાદી ભાષામાં કહીએ તો એ આપણા ગામડાઓમાં પોસ્ટ ઓફિસનો ચહેરો છે, જે આપણા ગામડાઓને આખી દુનિયા સાથે જોડી રાખે છે. પછી એ ટપાલ પહોંચાડવાની હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવાનો હોય, એમનું કામ બહુ જ અગત્યનું છે. અને હા, આજના જમાના પ્રમાણે બધું જ એકદમ સરળ કરી દીધું છે. આખી અરજી પ્રોસેસ 100% ઓનલાઈન છે. મતલબ કોઈ ઓફિસના ધક્કા નહીં, કોઈ લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, બસ ઘરે બેઠા બેઠા તમારા ફોન કે કમ્પ્યુટરથી જ અરજી થઈ જશે. સારું, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર, આપણા બીજા વિભાગમાં, કે આ નોકરી માટે અરજી કોણ કરી શકે? લાયકાતના નિયમો છે ને, એકદમ સીધા અને સરળ છે. પહેલું, તમારે ધોરણ 10 પાસ હોવું જોઈએ. અને હા, એમાં ગણિત અને અંગ્રેજી વિષય હોવા ફરજિયાત છે. બીજું, ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અલબત્ત, સરકારી નિયમ મુજબ અનામત કેટેગરીને છૂટછાટ મળશે. અને ત્રીજી અને સૌથી જરૂરી વાત, તમને આપણી માતૃભાષા ગુજરાતી આવડવી જ જોઈએ. જો તમે આ બધા માપદંડોમાં ફિટ બેસતા હો, તો બસ અડધી લડાઈ જીતી ગયા. તો ચાલો, હવે આપણા ત્રીજા વિભાગમાં જોઈએ કે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે. હું તમને એક સ્ટેપ સરળતાથી સમજાવીશ. આખી પ્રોસેસ ખાલી 5 જ સ્ટેપની છે. ચાલો સાથે મળીને જોઈએ. સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું, પછી જો લાગુ પડતી હોય તો ફી ભરવાની, એ પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું, ત્યાર પછી તમારી પસંદગીની પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરવાની અને છેલ્લે આખી અરજીની એક પ્રિન્ટ કાઢી લેવાની. બસ, થઈ ગયું કામ. હવે જુઓ, પહેલું સ્ટેપ છે રજિસ્ટ્રેશન. આમાં તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઓટીપીથી વેરીફાઈ કરવાના રહેશે. આ સ્ટેપ બહુ જ ધ્યાનથી કરજો, કારણ કે ભરતીની બધી જ અપડેટ્સ તમને આના પર જ મળવાની છે. હવે વાત કરીએ ફીની. અને અહીંયા ઘણા લોકો માટે ખુશખબર છે. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારોએ ખાલી ₹100 ભરવાના છે, જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારો અને બધી જ મહિલા ઉમેદવારો માટે અરજી બિલકુલ ફ્રી છે. કોઈ જ ફી નથી. ઓકે, ફોર્મ ભરવા બેસો એ પહેલાં 2 વસ્તુઓ હાથવગી રાખજો. એક, તમારો નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને બીજું, તમારી સહીનો સ્કેન કરેલો ફોટો. આ 2 વસ્તુઓ રેડી હશે ને, તો ફોર્મ ભરવામાં બિલકુલ વાર નહીં લાગે. ચોથો વિભાગ, મહત્વની તારીખો. હવે તમારું કેલેન્ડર કે ડાયરી કાઢી લો, કારણ કે આ તારીખો નોંધી લેવી બહુ જ જરૂરી છે. એક પણ તારીખ ચૂકાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો, તારીખો પર નજર કરીએ. રજિસ્ટ્રેશન શરૂ થશે 31 જાન્યુઆરીથી. અરજી કરવાની છેલ્લી તારીખ છે 14 ફેબ્રુઆરી. આ તારીખ ખાસ યાદ રાખજો. ફી ભરવા માટે 2 દિવસ વધુ મળશે, એટલે કે 16 ફેબ્રુઆરી સુધી. અને માની લો કે ફોર્મમાં કોઈ ભૂલ થઈ ગઈ તો ચિંતા ના કરતા, 18 અને 19 ફેબ્રુઆરીએ એને સુધારવાનો મોકો પણ મળશે. અને પરિણામ? પહેલું મેરિટ લિસ્ટ 28 ફેબ્રુઆરીની આસપાસ આવી જવાની શક્યતા છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ, અરજી કરતી વખતે શું સાવચેતી રાખવી. અહીંયા હું તમને કેટલીક એવી ટિપ્સ આપીશ જે તમને સામાન્ય ભૂલો કરતા બચાવશે. તો જરા ધ્યાનથી સાંભળજો. આ 3 ભૂલો તો ભૂલથી પણ ના કરતા. પહેલું, ઓટીપી અને બીજી માહિતી માટે હંમેશા તમારો પોતાનો જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપજો. બીજું, ધોરણ 10ના માર્ક્સ, ભાઈ એને તો 2 વાર નહીં પણ 5 વાર ચેક કરીને જ સબમિટ કરજો. કારણ કે એક નાનકડી ભૂલ પણ તમારી અરજી રદ કરાવી શકે છે. અને ત્રીજું, પોસ્ટ ઓફિસની પસંદગી.
બને ત્યાં સુધી તમારા ઘરની નજીકની જગ્યાઓને પ્રાથમિકતા આપજો, જેથી નોકરી લાગે તો આવવા જવામાં સરળતા રહે. આખી ભરતીનો સાર એક જ વાક્યમાં છે. તમારી પસંદગી ફક્ત અને ફક્ત ધોરણ 10ના માર્ક્સના આધારે જ થશે. એટલે ફોર્મ ભરતી વખતે ચોકસાઈ રાખવી એ જ સફળતાની ચાવી છે. યાદ રાખજો, ચોકસાઈ જ સર્વસ્વ છે. તો આખી વાતનો સાર શું છે? ગુજરાતમાં 1830 જગ્યાઓ છે, કોઈ પરીક્ષા નથી અને સીધી મેરિટ પર પસંદગી. આવી તક વારંવાર નથી મળતી. હવે નિર્ણય તમારે લેવાનો છે. શું તમે આ તકને ઝડપી લેવા માટે તૈયાર છો? તો રાહ શું જુઓ છો? અરજી કરો અને તમારા ભવિષ્યને એક નવી ઉડાન આપો.